શુકેશ્વર મહાદેવની જય, શ્રી સુખરામ બાપુની જય, ઓકારામ બાપાની જય, શ્રી રામદાસ મહારાજની જય, પધારેલા હરિગુરુ સંત કી જય, સત્ય સનાતન ધર્મની જય. દરેક મહાપુરુષો વાત તો એક જ કરે છે. શું કરે છે? મીરાએ કીધું કે આત્માને ઓળખ્યા વિના રહી 184 ફેરા નહીં મટે. આ ભ્રમણાને ભાંગ્યા વિના ભવના ફેરા નહીં ટળે. તો ભ્રમણા શું છે? મોટા મોટી ભ્રમણા જો હોય માણસને તો હું જન્મો છું અને હવે પછી મારે મરી જવાનું છે. આ મોટા મોટી બીક હોય, ભ્રમણા હોય તો જન્મ મરણની. એથી મોટું કોઈ દુઃખ નથી માણસને. વારે વારે જન્મવું, વારે વારે મરવું એ મોટું દુઃખ છે. પણ એ વાસ્તવમાં ભ્રમણા છે. પણ આપણે તો નક્કી કરી લીધી છે કે હું જન્મું છું, હું મરું છું. હવે આ હું બધાને નડે છે. એટલે જેનું જન્મ મરણ છે એનું કોઈ મટાડી શકે એમ નથી. અને જેનું જન્મ મરણ છે જ નહીં એનું કોઈ જન્મ મરણ કરાવી શકે નહીં. તો વચ્ચે ઉપાધિ કોને? શરીરને જન્મ મરણ છે તો એનું કોઈ મટાડી શકે એમ નથી. જો શરીરનું જન્મ મરણ મટાડી શકાતું હોય તો રામનું મટી જવું જોઈએ ને. રામના શરીર હોવા જોઈએ ને, કૃષ્ણના શરીર હોવા જોઈએ ને. અરે બ્રહ્મા વિષ્ણુ મહેશ એનાય શરીર હોવા જોઈએ ને. આ 33 કોટી દેવતાઓ ને એનાય શરીર હોવા જોઈએ ને. શરીરથી કોઈ અમર નથી અને શરીરથી કોઈ અમર રહેવાનું પણ નથી. એટલે શંકરાચાર્યએ કીધું ના હમ દેહમ દ્રિયાણમ ના પ્રાણ વર્ગમ બુદ્ધિ પ્રત્યક્ષ આત્મા શિવોહમ શિવોહમ. હું તો શિવ સ્વરૂપ છું. હું દેહ પણ નથી, દેહની ઇન્દ્રિયો પણ નથી, પ્રાણ વર્ગ પણ નથી, બુદ્ધિ વર્ગ પણ હું નથી, મન પણ હું નથી. મન બુદ્ધિ ચિત્ત અહંકાર આ માનું કાંઈ હું નથી. હું તો પ્રત્યક્ષ આત્મા શિવોહમ શિવોહમ. હું શિવ સ્વરૂપ છું, હું જીવ નથી. તો શિવ સ્વરૂપ કહેવાથી શિવ સ્વરૂપ થવાતું નથી. આપણે કોઈ બોલે અને સાંભળી લઈએ તો એમ થવાતું નથી. અને પાછા શિવથી જુદા પણ નથી તમે. પણ બે ભેગા રહે છે ને, જીવ ને શિવ. ક્યાં સુધી ઉપાધિ છે. જો નકરો જીવ હોય કા તો હારું, અને કા નકરો શિવ હોય તો હારું. એક મ્યાનમાં બે તલવાર કોઈ દી રહેવાની નથી. તમે મૂળમાં જીવ નથી, તમે શિવ જ છો. પણ પોતાનું સ્વરૂપ ભૂલાઈ ગયું છે. મૂળમાં હું કોણ છું એ ભૂલાઈ ગયું છે. ખાલી ફક્ત ભૂલાઈ ગયું છે, બાકી છે તો શિવ જ તે. જેમ અને એ આત્માને કોઈ શિવ કે છે, કોઈ પોતાનું નિજ સ્વરૂપ કે છે, કોઈ બ્રહ્મ કે છે. વાત એકની એક છે.
આત્મા સર્વને પ્રાપ્ત જ છે. બરોબર સાંભળજો, આત્મા સર્વને પ્રાપ્ત જ છે. પ્રાપ્તની પ્રાપ્તિ કરવાની હોય નહીં, પણ ભૂલાઈ ગયું છે ને એટલે કરવી પડે છે. એટલે જ્યારે જનકને આ વાત સમજવી હતી ત્યારે અષ્ટવક્રાને પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ, જ્ઞાન કેમ પ્રાપ્ત થાય, મોક્ષ કોને કેવી રીતે પ્રાપ્ત થાય અને વૈરાગ્ય કેમ પ્રાપ્ત થાય? આ ત્રણ જ પ્રશ્ન પૂછ્યા અને ત્રણ પ્રશ્ન પૂછ્યા અને અષ્ટવક્રએ જવાબ આપ્યો કે હે જનક, આ તારે જાણવું હોય તો તારે 5 વિષયો જે છે ને એ ઝેર સમાન સમજી અને એનો ત્યાગ કરી દેવો પડે. તો કયા વિષયો? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 વિષયો એટલામાં જ છે. તો હવે બાદ કરવા. કેમ બાદ કરવા? કાંઈ આમાંથી એક કાઢી લેવા, ખેંચી લેવા એવું તો બની શકે એમ નથી. પણ હા, એની યુક્તિ છે. ગંગા સતીએ બતાવી કે ધડે ઉપર જેના શિષ્યને મળે પાનબાઈ, એમ એવો ખેલ છે પાનબાઈ. એમ તમે જો તમારું શીશ ઉતારો તો રમાડું 52 બાર. આ 52 की सब बन रही मानी, 53 तुर्यातीत बानी, 53 अनामी नाम का आवे ने अक्षर निर्धार. अर्जुन कहता यार किसानो पूरा ज्ञानी, आ जगत है 52 माई. જે આ 52 તત્વને જે જાણનારો છે એ 52 બારો છે. તો આ માઇક છે બોલવાનું, એ તો તમને ખબર છે ને. આને માઇક કહેવાય, આને પેટી કહેવાય. કોણ જાણે છે? પેટી તમને જાણે છે કે તમે પેટીને જાણો છો? બોલો. બધાય ભેગા ન જો. આ પેટી તમને જાણે છે કે તમે પેટીને જાણો? તમે પેટીને જાણો ને? તો જે જાણે એ મોટું કે જણાય એ મોટું? જાણે એ મોટું ને. બોલો. છતાંય તો મંદિરમાં મૂર્તિ છે, એ મૂર્તિ તમને જાણે છે કે તમે મૂર્તિ જાણો? તો તમે મોટા, મૂર્તિ મોટી, તો જોડીએ છે ને માથા પછાડીએ ને. શું કરવા? ભરોસો નથી. ગુરુ મહારાજે આ વાત ઓળખાવી છે, નક્કી કરાવી છે, છતાં ભરોસો નથી બેસતો. તમને તો હજી 90 વર્ષ થઈ ગયા ને એને નથી બેસતો ભરોસો, હજી ભટકાય. એટલે જનકને ખાલી એક પ્રકરણ સમજાયું અને બીજા પ્રકરણમાં તો પોતે જે અષ્ટવક્ર વાતો કરતા હતા ને એવી વાતો કરવા માંડ્યો. અર્જુનને તો પરાયને જગાડવામાં આવ્યો અને આ તો તૈયાર થઈ ગયેલું પાત્ર હતું. એટલે બીજા જ પ્રકરણમાં એ સમજી ગયો. અને કૃષ્ણને તો અર્જુનને તો કૃષ્ણએ કેટલી માથાકૂટ કરી કે આમ ને આમ, આમ ને આમ, એટલું સમજાવી નહીતર એ તો પાણીમાં બેસી ગયો હતો કે આ મારા દાદા, કાકા, મામા આને મારે રાજ્ય મળે તો મારે શું કરવું? નથી, મારે યુદ્ધ નથી કરવું. પણ એ ધર્મનું યુદ્ધ હતું. એમ આપણે જ્યાં સુધી ધર્મને યુદ્ધે નહીં ચડીએ
અને યુદ્ધની રીતે બતાવવાનો કોક જો હે ને કે યુદ્ધની કેમ યુદ્ધ કરવું એ રીત સદગુરુ બતાવે છે. ગુરુબિન જ્ઞાન ના ઉપજે, ગુરુબિન મીટે ના ભેદ, ગુરુબિન સંશય ના ટળે, ભલે વાંચો ચારો વેદ. ગુરુ અમારા ગારુડી મુझ પર કીધી મેલ, મોરો બતાવ્યો મર્મ તણો. કયો મર્મ? હું કોણ છું એ મર્મ મારા ગુરુએ મને સમજાવ્યો. મોરો બતાવ્યો મર્મનો અને ઉતરી ગયા સબ ઝેર. કયા ઝેર? અજ્ઞાનતાના, અહંકારના, અવિદ્યાના. આ બધું જે કઈ ઝેર હતું એ બધું ઝેર ગુરુએ ઉતારી નાખ્યું અને મને શુદ્ધ ચૈતન્ય, શુદ્ધ સ્વરૂપે, આત્મા સ્વરૂપે મને નક્કી કરાવી દીધો. અને પછી અહમ બ્રહ્માસ્મિ પદની નક્કી થઈ ગયું. અહમ બ્રહ્માસ્મિ એટલે કે હું ખુદ પોતે જ બ્રહ્મ છું, બીજો કોઈ બ્રહ્મ નથી. અરે ભાઈ, બીજો જાણી તું બીતો ફરે છે, એક છતાં બીક કોની કરે છે? રાખ હિંમત, તું નિર્ભય થાવે, આ ગુરુ વિના તને કોણ છોડાવે? પરમાત્મા એક જ છે અને સર્વત્ર વ્યાપક છે. તો જે વસ્તુ વ્યાપક હોય એ તમારામાં હોય કે ન હોય? એની વિના કોઈ જગ્યા ખાલી ન હોય તો આપણામાં હોય કે ન હોય? જેનો કોઈ મુદ્દો જ નથી, પદાર્થ હોય તો મુદ્દો હોય ને. શંકરાચાર્ય તો ન્યા સુધી કીધું કે આત્મા આ દેહમાં આવ્યો જ નથી. અને વાણીઓમાં આવે છે ને બોલે 52 બધી વાણીમાં 52 બોલે એમ આવે ને. હવે પરમાત્મા 52 છે અને આપણે ગોતી છીએ ક્યાં? 52. આ 52 તત્વોનું શરીર છે, આમાં ગોતી છે ને. પરમાત્મા આમાં આવ્યો જ નથી. તમે ફિલ્મ જોવા જાવ છો, સામે પડદો હોય, પડદા સામે મોઢું રાખીને આપણે બેઠા હોય ને ફિલ્મ જોવા, બરોબર? પડદામાં કાંઈ હોય? હાવ કોરો હોય કે નહીં? પણ ચિત્ર ક્યાંથી આવે? વાહેથી આવે. વાહેથી આવે ને. અને એ રીલ ચડાય અને પછી ઓલો બલ્બ હોય એ રીલની ઉપર, પટ્ટીની ઉપર અંજવાળું પડે, એ સીધું પડદામાં ગાય વાય સિંહ થાય, ગાયને મારી નાખે. આમ આપણે નજરે જોઈ, એમાં ભરવાડ જેવા જોવાઈ ગયો તો લાકડી લઈને મારી નાખે ગાય. એટલે કહેવાનો છે કે પડદા વાહે, આ પડદા વાહે છે. 52 જ છે, 52 કોઈ દી આવ્યો જ નથી. તો પડદાની વાહેથી જે ચિત્ર આપણે આગળ ભાળીએ છીએ, એમ આગળ પાછળ બહાર ભીતર એક. જો અંદર કહું તો ગુરુ લાગે, બહાર કહું તો જૂઠા, બહાર ભીતર એક નિરંતર. આ તો ગુરુ પ્રતાપે દીઠ્યા. જે બહાર ભીતર એક નિરંતર જે પરમાત્મા છે એ ગુરુ પ્રતાપ વિના કોઈ દિવસ સમજણમાં આવશે નહીં. કારણ કે ગુરુ એટલે સદગુરુ. સદગુરુ છે ને એ સત્યમાં આપણા શેડા લગાડી દે છે. આ જગતમાં સત્ય શું છે અને અસત્ય શું છે? તો સત્ય દરેક કાળમાં જેની હાજરી હોય એને સત્ય કહેવાય. અત્યારે હોય ઘડીક પછી ન હોય એને સત્ય કહેવાય નહીં. તો આ શરીર છે એ થોડું રોજે રોજ જઈ રહ્યું છે. જેમ નદીનું પાણી કાયમ માટે વહેતું હોય, જેમ કેલેન્ડરના માંથી એક પાનું ફાડો, બીજું પાનું ફાડો, રોજ એક પાનું ઓછું થાય, એમ આ શરીરનો રોજ એક દિવસ ઓછો થતો જાય છે. એટલે શરીર પણ અમર નથી. પણ આ બોલતો પુરુષ છે, એ તો આ શરીર નહોતું તોય બોલતો હતો.
શરીર છે તોય બોલે છે, શરીર નહીં હોય તોય બોલશે. સંતોના શરીર વયા ગયા તો હજી સંતો બોલે, કબીર સાહેબ બોલે, રોહિદાસ બોલે, તુલસીદાસ મહાત્મા બોલે, મીરા બોલે, પણ એના ભેદ કોણ ખોલે? સદગુરુ ખોલે. અરે હું તો એમ કહું છું, આ દિવાલ પર બોલે, પણ એનો મર્મ સમજવો પડે. બોલાવાની રીત આપણી પાસે હોવી જોઈએ. આપણી પાસે એને સાંભળવા માટે કાન એટલે ગુરુ લક્ષ્ય પણ હોવું જોઈએ, અને એને જોવા માટે ગુરુ દ્રષ્ટિ પણ હોવી જોઈએ. બોલવા માટે, એનું વર્ણન કરવા માટે ગુરુ મુખ જોઈએ. કારણ કે આ ત્રણ દાગીના છે ને, બે આંખ, બે કાન, મુખ, એ ત્રણે દાગીના બદલવા પડે. ગંગા સતી એટલે જ શીશ માગી લીધું હતું, અને શેખ સમન એને સમનને કીધું, શેખે સમન શીશ ઉતારી આપજે, મત ડગાવી તારું મન, શીશને સાથે જો સદગુરુ મળે તો ભી સજતા દાન. यह तन विष की वेलड़ी, गुरु अमृत की खान, शीश ने चाटे सदगुरु मिले तो भी सस्ता जान. हगा जमाड़वा हाटे पाटे, जमाई जमाड़વો દીકરી માટે, અને સંત જમાડવો માથા હાટે. સંત જમાડવો વહમો છે, એ માથા હાટેનો માલ. તો એટલે સંતો મહાપુરુષો કહે છે કે મન મારણ की औषधि सदगुरु देत बताई, इज्जत परम आनंद को. जो परम आनंद ની પ્રાપ્તિ કરવી હોય તો સદગુરુ શરણે જવું પડશે. એ સિવાય પરમ આનંદ ની પ્રાપ્તિ નહીં થાય. બાકી ગુરુવા લોકો તો કોઈ મંત્ર આપશે, કોઈ ધ્યાન આપશે, કોઈ સમરણ આપશે, પણ સતાર બાપુ કહે છે કે કંઠી બાંધ કર ચેલે મુંડે, ખાલી ફુકત કાન, ऐसे ढोंगी गुरु से मिटे नहीं अज्ञान, पर साचा गुरु की फूंक हृदय में लगावे आग, जितना मन का मेल सब जल जावे मेल, सब जल जावे मेल, ज्ञान जट थावे, दास सतार कहे कर जोड़ी, साची बात सुनाई. तो हासा गुरु ની ફૂંક એટલે કાનમાં કઈ ગુરુ ફૂંક મારતા છે? એટલે સત્ય જ્ઞાન, આશા ગુરુનું સત્ય જ્ઞાન. પરમ તત્વ પરમાત્મા કોણ છે? તો અષ્ટાવક્રએ જનકને એ જ કીધું, હે જનક, તું જેને ગોતી રહ્યો છો એ તું છે, તું. માંગણી ચિંતિત કરી દીધું, જેને તું ગોતી રહ્યો છો એ તું છો. તો આપણે કોની ગોતી રહ્યા? પરમાત્માને. તો આયા હું એમ કહું છું, તમે જેને ગોતી રહ્યા એ તમે પોતે છો, બીજા કોઈ નથી. પણ ભરોસો નથી બેતો. કેમ કે જીવ દશા છે, જીવ દશા ઘર કરી ગઈ છે. આ 3.5 હાથનું શરીર એ હું છું એવું નક્કી થઈ ગયું છે. તમે શરીર નથી, તમે શરીરના પણ નથી, શરીર તમારું પણ નથી. તમે એક દિવસ ગુરુ ચરણમાં જઈને ગુરુને વચન આપ્યું છે કે હે ગુરુ મહારાજ, આજથી આ મારું તન મન ધન તમારા શરણમાં સમર્પિત કરું છું. પછી આપણું કહેવાય ન કહેવાય, પણ છતાંય પાછું પકડાઈ જાય છે. વાત વાતમાં પકડાઈ જાય છે. જો પકડાય નહીં તો દેહનો અધ્યાસ છૂટી જાય. પણ આ બધી મહેનત દેહનો અધ્યાસ છોડવા માટે જ છે. કારણ કે હમણાં બેન બોલી હતી કે શાસ્ત્રમાં ભરપૂર જ્ઞાન ભરપૂર છે, બધી વાત સાચી. પણ શાસ્ત્રમાં ભરપૂર જ્ઞાન છે. ગીતામાં, રામાયણમાં, વેદમાં, ઉપનિષદોમાં
બધામાં ભરપૂર જ્ઞાન આપણે માની લીધું છે, તો આ કથાકારો નું થઈ જવું જોઈએ, રાજ્યમાં તરબોળ થઈ જવું જોઈએ ને, પંડિતો થઈ જવું જોઈએ ને, કેમ નથી થતું? કારણ કે વાંચી નાખ્યું બીજાને કથા, એને ઘરે નથી વાંચવાની, પોતાની ઘરે વાંચવાની. એમ આપણે એવું છે, ભજન આપણે બીજાને ઘરે સાંભળવા જઈએ, ભજનમાં રસ ખરો, સાંભળવા જાય. આપણે ઘરે ભજન આવ્યું કોઈ નહીં, આપણે ઘરમાં લાવ્યા ભજન ને? આપણે ઘરે ક્યારેક હોવું જોઈએ ભજન, તો કઈક ખબર પડશે. બાકી નહીં કોઈને કઈ પ્રશ્ન પૂછીએ તો આપણે એમને રહી જવાના. અને ગુરુ તો છે ને સમર્થ છે, ગુરુ સર્વમાં શેઠ છે, જીવ માળામાં મેર, ચિત્તમાં ચાંદની સાહીએ તો જાજા ગુરુને ઘેર. ગુરુ કુંભાર, શિષ્ય કુંભ હે, ઘડી ઘડી કાઢે ખોટ, હેઠેથી રાખે અચળી અને ઉપરથી મારે ટપલાની ટોચ. એ કયું ટપલું? શબ્દનું ટપલું. અને શબ્દ રસ્તો સંતનો છે. સંત પાસે બીજું કોઈ સાધન નથી, એની પાસે શબ્દરૂપી સાધન છે. અને એ સાધનથી કયેક ઘાયલ થઈ ગયા. જેને શબ્દ કાળજું વીંધી નાખ્યું એ ઘાયલ થઈ ગયા. અને જેના અંતકરણ અવળા હતા એનાથી શબ્દ પાછા પડ્યા. હું ડોશીમાને હતો ને, સાંજે હું હતું ઝરમર વરસાદ આવે, ઘડો મૂકી દીધો નેવા હેઠે, પણ હું તો મુકાઈ ગયો, ખબર ન રહી. સવારે જાગીને જોવે, લા આ તો ઊંધો છે. ઊંધો એમ આપણા અંતકરણ જ્યાં સુધી અવળા હોય ને તો એ સદગુરુ પાસે જઈને હવળા કરાવવો પડે. આ ઘણી ફરિયાદ છે બધાની કે આ બાપા આપણને અમને કઈ યાદ નથી રહેતું, અમને કઈ યાદ નથી રહેતું. ક્યાંથી યાદ રહે? કોડિયા, આ કોડિયા છે, આમાં કઈ યાદ નહીં રહે. ગુરુ લક્ષ્ય મળે, ગુરુ દ્રષ્ટિ મળે, ગુરુ મુખ મળે, આ ત્રણ દાગીના મળે. અને આ ત્રણ દાગીના બાદ થઈ જાય તો જ જ્ઞાન થાય, બાકી કોઈ દી જ્ઞાન થાય નહીં. વાતો શીખી ગયા, જ્ઞાન કોઈ દી ન થાય. જ્ઞાન તો એને જ કહેવાય કે જેને જન્મ મરણના ફેરા મટી જાય એ પોતાને ખબર પડે. તમારી મુક્તિની તમને ખબર પડે તો જ વાત માનવી, નહીતર માનવાની નહીં. નહીતર મહેનત ચાલુ રાખજો. કારણ જન્મ મરણ સંતોએ તો કહી દીધું, ખાલી ભય છે, ભય વાસ્તવમાં છે નહીં. મારી દ્રષ્ટિમાં તો આખું જગત જીવન મુક્ત છે. કેમ કે મારા ગુરુએ મને ઓળખાણ કરાવી છે કે આ જગત જીવન મુક્ત છે. જગત ને બ્રહ્મ બે નથી, એક જ છે. હરિમાં હાલું, હરિમાં ચાલુ, એ હરિને અડે છે હાથ, એ ખીમો કે અળગો ક્યાં ગોતું, ક્યાં નથી મારો નાથ. આવી દ્રષ્ટિ થઈ જાય જોઈએ. એ ભાઈ સમય કહેજો, નગર કેટલી મિનિટ કીધી? પૂરું થઈ ગયું ને? બસ બોલો સદગુરુ મહારાજ કી જય.